બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સામાન્ય વરસાદમાં જ રેલવે બ્રિજ પાસે પડેલા મોટા ખાડાઓ અત્યારે સ્થાનિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। આ ખાડાઓને કારણે વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે અને આવી જ એક દુઃખદ ઘટનામાં ગઈકાલે એક વૃદ્ધ મહિલાએ સમયસર સારવાર ન મળતા પોતાનો જીવ ગુમાવ્યો છે। ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામના 75 વર્ષીય શારદાબેન ગોસ્વામીની તબિયત લથડતા તેમના પુત્ર ગોવિંદભાઈ તેમને સારવાર માટે ધાનેરા લઈ જઈ રહ્યા હતા, પરંતુ ધાનેરા રેલવે બ્રિજ પાસે પડેલા મોટા ખાડાઓના કારણે સર્જાયેલા ટ્રાફિક જામમાં તેઓ કલાકો સુધી ફસાયા રહ્યા। સમયસર સારવાર ન મળવાને કારણે શારદાબેનનું ગાડીમાં જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે મૃતક વૃદ્ધાના પરિવારે જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સમાજના આગેવાન કાળુભાઈ ગોસ્વામીએ પણ આ મુદ્દે તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મારું નામ ગોવિંદપુરી કરશનપુરી, ગામ છીંડીવાડી। ઘટના સાહેબ, ઘરેથી ફોન આવ્યો કે માજીની તબિયત સારી નથી, એટલા માટે હું ધાનેરાથી આવવામાં પણ 15-20 મિનિટ તો પુલ ઉપર હેરાન થઈને આવ્યો હતો અને પાછો વરે જ ગયો, એટલે અડધો પોણો કલાક પાછો બીજો વધારે થયો। એના કારણે હોસ્પિટલ પહોંચવામાં મને ખૂબ લેટ થઈ ગયો। કદાચ હું ટાઈમસર પહોંચ્યો હોત તો મને સારવાર મળત, જીવ બચી શકતો હતો। પોણો કલાકથી 1 કલાક પાકો। અને અને જવાબદાર કદાચ જો ટાઈમસર પહોંચ્યો હોત, તંત્ર બધું વ્યવસ્થિત હોત, કોઈ ખાડા બીજા ના હોત, તો હું ટાઈમસર પહોંચી શકતો હતો। અથવા કોઈ ડિલિવરી વાળો કેસ હોય કે કોઈ એક્સિડન્ટ વાળું હોય, કોઈનો અંગદાનનો કાર્યક્રમ ચાલે હોય, એની અંદર હૃદય ટ્રાન્સફર કે કોઈ બી એવું કરવું હોય તો એ બીજા માટે આવનાર સમય માટે બહુ ફાયદાકારક છે, જો વિકાસ કે તો આગળ ખાડાનું બીજું બધું કમ્પ્લીટ થઈ જાય તો। જો આવું 3 દિવસ અગાઉ પડેલા વરસાદને કારણે આ ખાડાઓ વધુ વિકરાળ બન્યા છે। રાત્રિના સમયે આ ખાડાઓ ન દેખાતા નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે। સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જાણે આ વિસ્તારના લોકોની તેમને કોઈ લેવા દેવા જ ન હોય। ખાડાઓના કારણે રેલવે બ્રિજ પર રોજે રોજ કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે, જેના કારણે અહીં રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાંથી પસાર થતા વાહન ચાલકો અને દર્દીઓ રોજે રોજ મુશ્કેલીમાં મુકાય છે। ઓવરબ્રિજ બન્યો તે સમયથી જ આ સમસ્યા ચાલુ છે। અમે ધાનેરાવાસીઓને ઘણી બધી આશા હતી કે અહીંયા આગળ અમને પુલ મળ્યો, પરંતુ અમારી સમસ્યાઓ વધવાને બદલે દિવસે ને દિવસે ઘટી રહી છે। ગઈકાલે પણ આ રોડ ઉપર ખાડા પડવાના કારણે એક બેનનું મોત થયું છે અને એના જવાબદાર હું તો ગણું છું કે રોડ ઓથોરિટી અધિકારી જ આવે। સરકારને મારી વિનંતી છે કે જો આ ખાડા બુરવામાં નહીં આવે તો આવતીકાલથી અહીંયા ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને આ રોડ જામ કરવામાં આવશે અને એમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તે સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। આ રોડ ઉપર બધા જ ધાનેરાના લાગતા અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિઅધિકારીઓ, MLA હોય, MP હોય, આ રસ્તે થઈને ચાલે છે, પણ આ લોકોને કામમાં રસ નથી। માત્ર ને માત્ર એમને ક્યાંથી એમને કમિશન મળે એમ જ રસ છે, એવો મારો સીધો આક્ષેપ છે। માટે કલેક્ટર સાહેબ અને મુખ્યમંત્રીને મારી વિનંતી છે 2 હાથ જોડીની કે હવે કોઈનો ભોગ લેવાય તે પહેલાં અહીંયા આગળ સર્કલ બનાવો અને રોડ રિપેરિંગ કરો। કે અમારા ગામના ગૌસ્વામી પરિવારમાં ગઈકાલે શારદાબેનનો કરશનપુરીનું ખરેખર જે અવસાન થયું છે, એ અવસાન છીંડીવાડીથી ધાનેરા સુધી પહોંચવામાં, હોસ્પિટલ સુધી પહોંચવામાં થોડી તકલીફો પડી છે અને એ તકલીફો એ પડી છે કે પુલથી નીચે ઉતરવામાં મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાના કારણે એ લોકો ત્યાં 45 મિનિટ સુધી ટ્રાફિકમાં રોકાઈ ગયા અને ટ્રાફિકમાં રોકાવાના કારણે એમનું ડેથ થઈ ગયું છે। એટલે ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે એના માટે તંત્ર અને સરકાર બંનેને હું જવાબદાર ગણું છું કે ગુણવત્તાયુક્ત કામ કરેલું હોત તો કદાચ આ ઘટના ન ઘટી હોત અને ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન ઘટે। કોઈ બેન ડિલિવરીમાં હોય અને બીજા ઘણા બધા પ્રશ્નો હોય એ સોલ્યુશન થઈ જાય, પણ ક્યારે થાય કે જ્યારે આ રસ્તાનું કામ જો રેડી હોય તો થઈ શકે છે। એટલા માટે એટલું મારું કહેવું છે, વિશેષમાં આ ગૌસ્વામી પરિવારને સરકાર અને તંત્ર સાંત્વના આપે એવી મારી અભિલાષા છે। આ મહિલાના મોત બાદ સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, અન્યથા આવનારા સમયમાં આ ખાડાઓને લઈને મોટું આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। શું તંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે ક્યારે જાગૃત થશે અને નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે કોઈ પગલાં લેશે?